ભગવત ભક્તોનો દ્રોહ ન થાય. ભગવાન સ્વામિનારાયણે વડતાલના 11મા વચનામૃતમાં લખ્યું, આ 4 થી ખૂબ સાવધાન. આનો જલતો અગ્નિ સમજો, જલતો અગ્નિ. એક ગરીબ, બીજા બ્રાહ્મણ, ત્રીજા ભગવાનના ભક્ત અને ચોથા ભગવાન. આ 4નો દ્રોહ જિંદગીમાં ક્યારેય ન કરો, ક્યારેય ન કરો. ભક્તો જેટલા જેટલા ગરીબમાં હાથ નાખવા ગયા, બ્રાહ્મણમાં હાથ નાખવા ગયા, ભગવત ભક્તમાં હાથ નાખવા ગયા, ભગવાનમાં હાથ નાખવા ગયા, ભક્તો તમામ જલી રાખ થઈ ગયા, રાખ થઈ ગયા. દુર્યોધન જેવો દુર્યોધન. ભક્તો યાદ રાખજો, પાંડવોની તાકાત નહોતી કૌરવોને પરાજિત કરી શકે જ્યાં સુધી કૌરવોની પાસે ભક્તરાજ વિદુર બેઠા હતા. પણ સામે ચાલી દુર્યોધને વિદુરજીનું ભયંકર અપમાન કરાયું. ભગવાન કૃષ્ણની વાત જ્યારે ન મનાણી, દુર્યોધનને વિદુરજી ધૃતરાષ્ટ્રની પાસે જઈને કહેવા માંડ્યા, મોટા ભાઈ મારી વાત માનો. આ દુર્યોધનને તેને તમારો દીકરો નહીં સમજો, કપાતર તમારી ઘેરે જન્મો, કપાતર જન્મો છે. મારી વાત માને તેને છોડી દો, ને તો એકની લાલચમાં તમે રહેશો ને તો 100 દીકરાના મા બાપ હોવા છે, તમારી પાછળ અગ્નિ મૂકનારો કોઈ નહીં બચે. અને દુર્યોધનને સમાચાર મળ્યા. સિપાહી દ્વારા વિદુરજીને પોતાના રાજમાં બોલાવ્યા અને ભાર કચેરીમાં વિદુરજીનું ભયંકર અપમાન કર્યું. વિદુર કાકા, એક તો મારા અન્નના ટુકડા પર પોષાઈ રહ્યા છો અને મારા વિરુદ્ધમાં પિતાની પાસે વાત કરો છો. તમને શરમ નથી આવતી? સિપાહીઓ વિદુરને ધક્કા મારીને કાઢી મૂકો. અંતર વિદુરજીના મુખમાંથી શબ્દ નીકળ્યા, તો મને ધક્કા મારીને કાઢવો નહીં પડે. હું જ તારી જેવા પાપીને ત્યાં રહેવા માટે તૈયાર નથી, હું જાઉં છું. અને ભક્તો વિદુરનું ભયંકર અપમાન કર્યું. વિદુરજીનું અપમાન જ કૌરવના વિનાશનું કારણ બની ગયું. વિભીષણ જ્યાં સુધી લંકામાં લંકેશ્વરી રાવણની બાજુ બેઠા હોય ત્યાં સુધી પ્રભુ રાઘવનું બાણ પણ પાછું પડે, રાઘવનું બાણ પણ પાછું પડે તેમ હતું. પણ રાવણે ભયંકર અપમાન કરી, લાત મારી વિભીષણને કાઢી મૂક્યા. પરિણામ રાવણનો વિનાશ સર્જાણો. અને તેમ છતાંય રાવણને મારતા પહેલા શું ભગવાનને ખબર નહીં હોય કે રાવણની નાભીમાં અમૃતનો કુંભ છે? તને ભગવાન કેમ કહેવાય? એ જો ન જાણતા ને ભગવાન કેમ કહેવાય? એને શું ખબર ન હોય કે નાભીમાં બાણ મારું તો જ રાવણ મરે? એને શું ખબર નહીં હોય? તેમ છતાં વિભીષણને પૂછો, બાપ આ પાપી મરે કેમ? એનો મતલબ શું તો ખબર છે? વિભીષણની પરમિશન માંગી. વિભીષણની પરમિશન માંગી. તારી પરમિશન હોય ને તો આ પાપીને મારું, તું ના પાડને તો ન મારું, તું ના પાડને તો ન મારું. આ ભક્તની મહાનતા છે. તારી પરમિશન માટે ઉભો છું હું. બાકી જેની ભરકુટીની વિલાસમાં આનંદ કરો, બ્રહ્માંડનો ગોટો વળી જાય. હવે એને કઈ રાવણની સામે લડતા લડતા થાકી જાય ને પરસો વળી જાય, રાવણ મરે નહીં અને ખબર ન પડે આને કેમ મરો? પણ પ્રભુએ પરમિશન માંગી. તારી પરમિશન હોય તો એક જ બાણ આના માટે પૂરતો છે. અને પ્રભુને વિભીષણે પરમિશન આપી. સુનહી વિભીષણ બચન કૃપાલા, હર્ષી ગ્રહે કર બાન કરાલા. વિભીષણે પરમિશન આપી. અને શા માટે આનંદ થયો? કારણ કે મારા ભક્તની પરમિશન રાજીપે મળે છે, માટે હવે ગોટો વાળી દો એમ. ભગવાન સ્વામિનારાયણ પણ પ્રથમના 72મા વચનામૃતમાં અદ્ભુત વાત લખી. મહારાજ કે જેને મારા સંત અને મારા ભક્તનો મહિમા ન હોય ને એનું હું સારું કરવા જાઉં તો ન કરી શકું, અને જેને મહિમા હોય ને કાળ માયા ને કર્મ ખરાબ કરવા જાય ને તો ખરાબ કરી ન શકે, ખરાબ કરી ન શકે. માટે આજ ભગવાન શ્રી હરિ બહુ અદ્ભુત ઉપદેશ આપે. હે ભક્તજનો, રંક આપી હરિર ભક્ત્યા નાવ માન્યા હી કરી ચિત. ભગવાનનો ભક્ત રંક કેમ ન હોય, પણ ક્યારેય પણ એનો દ્રોહ નહીં કરશો. ભક્તો સત્તા, સંપત્તિ, શક્તિ કોઈ પણ માધ્યમથી ભગવત ભક્તનો દ્રોહ ન થાય, જેનો ખૂબ ખટકો રાખશો.